નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યા બાદ નવસારી વાસીઓમાં ખુશીનો માહોલ તો છે, પણ સાથે જ નવસારી શહેરના રહીશો અનેક જાતની અપેક્ષાઓ પણ રાખી રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વલસાડ જિલ્લામાંથી 2 ભાગ પાડી અને નવસારી જિલ્લાની રચના કર્યા બાદ આજે 25 કરતા વધુ વર્ષો થયા હોવા છતાં પણ નવસારી જિલ્લામાં ઉડીને આંખે વળગે તેવો કોઈ પણ જાતનો વિકાસ જોવા મળ્યો નથી. ત્યારે ગત 4 વર્ષ પહેલા જ નવસારી અને વિજલપુર નગરપાલિકા તેમજ 8 જેટલા ગામડાઓને સમાવીને નવસારી નગરપાલિકા બનાવવામાં આવ્યા બાદ થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોને શહેરની જનતાએ 52 પૈકી 51 જેટલી બેઠકો પર પ્રચંડ બહુમતીથી જીતાડી લાવ્યા બાદ વિજલપુર નવસારી તેમજ તેમાં સમાવેલા 8 ગામોની વસ્તીની મુશ્કેલીઓમાં આ 4 વર્ષ દરમિયાન મહત્તમ વધારો થવા પામ્યા છે. ત્યારે હવે મહાનગરપાલિકા બન્યા બાદ શહેરની જનતાને આશા છે કે આ તમામ મુશ્કેલીઓનો ખૂબ જ ટૂંકા સમયમાં અંત આવશે. નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરી તે બાબતે શહેરના નાગરિકો અને તમામ રાજકીય પક્ષો પણ ખુશ છે. આ બાબત આ શહેર માટે સારી છે એવું હાલ જોતા લાગી રહ્યું છે. પણ અગાઉ લગભગ 4 વર્ષ પહેલાં 2 નગરપાલિકા અને 8 ગામોને જોઈન્ટ કરી અને મહાનગરપાલિકા જેવી જ એક મોટી નગરપાલિકાની રચના કરવામાં આવેલી. ત્યારબાદ 52માંથી 51 જેટલા નગરસેવકો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા હતા. આ છેલ્લા 4 વર્ષનો આ શહેરની પ્રજાનો જે અનુભવ છે એ સૌથી ભ્રષ્ટ શાસકો અત્યાર સુધીના ઇતિહાસના, નવસારીના ઇતિહાસના સૌથી ભ્રષ્ટ શાસકો આ 4 વર્ષ દરમિયાન જોવા મળ્યા. એ દુઃખદ બાબત છે. ત્યારે મારી દ્રષ્ટિએ નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરી અને સરકારે જે તાત્કાલિક જાહેરાત કરી એ વાત લગભગ 7-8 વર્ષથી ચર્ચાતી હતી અને આ નગરપાલિકાની ટર્મ પૂરી થાય તે પહેલાં આની જાહેરાત કરવાનો પાછળનો હેતુ આ શહેરની જનતાને મૂર્ખ બનાવી અને લોલીપોપ આપી અને ફરી સત્તા હાંસલ કરવાનો છે એવું મને લાગી રહ્યું છે. કારણ કે હજુ તો વોર્ડનું સીમાંકન નથી થયું. કોઈ કાયમી રોજગાર માટેની આજે ભરતીઓ જે છે બાકી નવસારી નગરપાલિકામાં એ હજુ ભરતી નથી થઈ, કર્મચારીઓ નથી. ત્યારે આવનારા મ્યુનિસિપલ કમિશનર આ 1 વર્ષના સમયગાળા દરમિયાન આ શહેરમાં શું વિકાસ કરશે અને ભારતીય જનતા પાર્ટી કયા મોઢે લોકો પાસે મત માંગવા જશે તે પણ એક સવાલ છે. ગુજરાત રાજ્યમાં 1997 પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તેવી રીતે નગરપાલિકામાં પણ એ લોકોનું શાસન છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્ય તમામ લેવલે આ લોકો રાજ કરે છે. પરંતુ આ શહેરને એક પણ નવો ઉદ્યોગ આટલા વર્ષોમાં એ લોકો આપી શક્યા નથી. એને બદલે તમામ મિલો બંધ થઈ છે, ટાટા એડવાન્સ બંધ થઈ છે. મોટા મોટા કારખાનાઓ જે હીરાના હતા જેના પર આ શહેરની જીવાદોરી હતી તેવા કારખાનાઓ પણ સુરત શિફ્ટ થયા છે. ત્યારે આ રાજકારણીઓ અને ભ્રષ્ટ અધિકારીઓના મેળાપીપણામાં આ શહેરની જનતા લૂંટાઈ રહી છે. તે આવનારા સમયમાં આ મહાનગરપાલિકાની રચના થયા બાદ નાગરિકોને પાયાની સુવિધાઓ મળવી જોઈએ, મીઠા પાણીનો પ્રશ્ન દૂર થવો જોઈએ, રસ્તાનો પ્રશ્ન દૂર થવો જોઈએ, ટ્રાફિકની સમસ્યા દૂર થવી જોઈએ, આ શહેરમાં મેડિકલ કોલેજ આવવી જોઈએ, રોજગારીની તકો ઊભી થવી જોઈએ. અહીંથી લગભગ રોજના આ શહેર અને જિલ્લાના 40,000થી વધુ લોકો રોજ અપડાઉન કરી અને બીજા શહેરોમાં રોજીરોટી માટે જાય છે. તે પણ અહીંના શાસકો માટે શરમજનક બાબત છે. પરંતુ નફ્ફટ બનેલા શાસકો અને ભ્રષ્ટ અધિકારીઓના પાપે નવસારી જિલ્લામાં કોઈ પણ જાતની પ્રગતિ જોવા મળતી નથી. ત્યારે મહાનગરપાલિકાની રચના થયા બાદ કંઈક સારું થાય એવી આશા અને અપેક્ષા છે. શહેરની જનતા જોઈ રહી છે કે છેલ્લા 4 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પાલિકા દ્વારા પ્રજાને ટેક્સ લઈને આપવામાં આવતી સુવિધાઓ પણ મળી નથી અને અનેક યોજનાઓના નામે મોટા પાયે ભ્રષ્ટાચારો થયા હોવાનું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જોવા મળ્યું છે. આ શહેરમાંથી રોજિંદા હજારોની સંખ્યામાં લોકો અન્ય શહેરોમાં રોજગારી માટે જાય છે તે વર્ષોથી ચાલી આવ્યું છે. ત્યારે આ શહેરના અને જિલ્લાના પ્રશ્ન અધિકારીઓને નપાણ્યા રાજકારણીઓની મિલીભગત અને અજ્ઞાનતાના કારણે આટલા મોટા જિલ્લાઓમાં કોઈ પણ ઉદ્યોગ આવી શક્યો નથી. તે જિલ્લાની જનતાની બદનસીબી છે. ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ શહેરી વિસ્તારમાં કોઈ નાના મોટા ઉદ્યોગો આવે, શહેરના સાંકડા રસ્તાઓમાંથી અને ટ્રાફિકની સમસ્યામાંથી આમ જનતાને છુટકારો મળે, મીઠા પાણીની સમસ્યાથી છુટકારો મળે, ગાયકવાડી સરકાર વખતની ડ્રેનેજ વ્યવસ્થામાંથી છુટકારો મળે, મહાનગરપાલિકામાં કાયમી કર્મચારીની ભરતી થાય તો સમગ્ર શહેરમાં વિકરાળ સ્વરૂપ લઈ રહેલી ગંદકી સમસ્યામાંથી પણ છુટકારો મળે.
આડેધડ કરવામાં આવી રહેલા દબાણો અને લારી ગલ્લાઓમાંથી પણ છુટકારો મળે. આમ માળખાકીય તમામ વ્યવસ્થામાં કોઈ સુધારો થાય અને આમ જનતાનું જીવન સરળ બને તેવા પ્રયાસો થાય તેવી નવસારી શહેરની જનતા અપેક્ષા રાખી રહી છે. ત્યારે સરકાર દ્વારા નિમાયેલા મ્યુનિસિપલ કમિશનર આવનારા સમયમાં શું કરે છે તે જોવું રહ્યું. બાકી શહેરના રાજકીય આગેવાનો અને અન્ય ભ્રષ્ટાચાર કરનારાઓ તો એના જ છે અને હવે પણ જો એ જ લોકો નવા મ્યુનિસિપલ કમિશનર સાથે મળીને વહીવટ કરશે તો શહેરની જનતાને માટે મોટો વેરા વધારો આવશે. બાકી કોઈ પણ જાતનો ફરક પડશે નહીં એવું લાગી રહ્યું છે. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.